બોલા. દાદા આજે શું કહે છે? 21 જાન્યુઆરીએ આજનો યુગ જ એવો છે, આજનો યુગ જ એવો છે કે 3 માણસોને 33 મતભેદ પડે. 3 માણસોને 33 મતભેદ પડે. આખા દિવસમાં આવું થાય. એટલે અહીંયા આટલું ખાતરીપૂર્વક કેમ કીધું કે આ કળિયુગનો મસાલો જ બધો એવો છે કે મનમેડ હોય નહીં. મનમેડ હોય નહીં એટલે શું? બધા એટલા ઠાંસીને અભિપ્રાયો ભરીને લાયા છે, જેના કારણે આખા દિવસમાં 3 જણા રહેતા હોય તો એક પેલી કહેવત હોય ને એવી રીતે આખા દિવસમાં 33 મતભેદ પડે. એમ કે હવે એમ કે જો આવું હોય તો આ લોકોને શાંતિ કેવી રીતે રહે? અને મોટી વાત એ છે કે એ લોકોને આ બાબતની ખ્યાલ જ નથી આવતો કે આ મતભેદ પડે છે, અમે ખેંચાખેંચી કરીએ છીએ. કારણ કે મન અને મનની અસરથી કોઈ બચી શકે નહીં. એટલે જે બધા જાગૃત પુરુષો હતા, કબીર સાહેબે કીધેલું, મન કા ચલે તન તાકો સર્વસ્વ. મન કા ચલે તન તાકો સર્વસ્વ જાય. આવી રીતે કરીને કીધું. એટલે આવી પરિસ્થિતિ છે. કારણ કે કળિયુગમાં મન વાણી કાયની એકતા તો નથી. પાછા કર્મ એટલા ભારે લઈને આવેલા છે કે આવા જ બધા ભેગા થાય. જ્યાં મનમેળ નથી એવા જ બધા ભેગા થાય. હવે આવા લોકોએ એક છત્ર નીચે રહેવું, એક સાથે રહેવું, તો કે એનું શું સમાધાન? આના કારણે કે વાતને સમજો અને સામાન્ય કરીને લઈ ના જશો. એનું કારણ છે કે આજે આખા દિવસની તકરાર થાય છે ને બધી, એ જીવનનું પરિણામ શું આવે? તો દાદા કે 85% કરતાં વધારે તે એમ કે બહુ ઉદારતાથી હું કહું છું, 85% કરતાં વધારે લોકો 4 પગમાંથી આવ્યા છે અને પાછા 4 પગમાં જવાના. એટલે ત્યાંથી કંઈક પુણ્ય બચી હતી તો મનુષ્યમાં આવ્યા, પણ ફરી એવા જ કંઈક કાર્ય કરીને પાછા પ્રાણીમાં જવાના. એટલે કે ચેતો તમે. એટલે મહાત્માઓને એક બહુ સારી વસ્તુ એ થઈ કે મનથી જુદા પડ્યા. એટલે મનને પોતે સારી રીતે જોઈ શકે, મનના વિચારોને, અભિપ્રાયોને પોતે સારી રીતે વાંચી શકે, સમજી શકે. અને આ જે અક્રમ વિજ્ઞાનથી જે સમાધાન થાય છે તે મન સમાધાનને પામે છે. એટલે આપણી પ્રગતિ થઈ છે. એટલે દાદાની આ બહુ જબરજસ્ત કૃપા થઈ છે કે અહીંયા આવી પરિસ્થિતિમાં જ્યાં શ્રીમદ રાજચંદ્રજીએ તો એમ કીધું, ઘરને કાજળ કોટડી કીધી. કાજળ કોટડી એટલે શું? તો કે જ્યાં હાથ નાખો ને ત્યાં તમારા હાથ કાળા થઈને જ આવે. એટલે કે મેચ લાગે જ.
એટલે કે કશું નહીં કરવું હોય, પૂરી જાગૃતિથી રહેતા હોય ને, જે સંસ્કારથી પ્રાપ્ત થયેલી છે, તો કહે કે ત્યાં કર્મ બંધાયા વગર રહે જ નહીં. એટલે એને કાંટડ કોટડી કીધી. અહીંયા ચેતી ચેતીને ચાલવાનું છે કે આવા આજના મન છે. અને દાદાએ પોતાના માટે કીધું કે એમણે બહુ મહેનત કરીને, કષ્ટ કરીને, કંઈક ઉપાસના, અનુષ્ઠાન, આરાધના કરીને બહુ મહેનતથી દાદા મુક્ત થયા છે. અને એમણે પોતાના માટે કીધું, મન છે એનો મતલબ શું? કે મનનું હોવું એનો મતલબ શું? કે પરિસ્થિતિ આવી નથી, સંજોગ આવ્યો નથી કે ધડાધડ મનમાં અભિપ્રાય ઉછળે પેલા ફુવારાની જેમ. હવે એટલા બધા વિચારો ફરી વળે માન્યતાના કારણે કે હવે એની સામે એટલી બધી ગૂંગળામણ થઈ જાય કે હવે શું કરું કરીને. અને દાદાએ પોતાના માટે કીધું કે અમે એ બધા જ અભિપ્રાયોમાંથી પોતાનો જીવભાવ ખેંચીને, પોતાનો જીવભાવ એટલે એમાં એમની કોઈ માન્યતા રાખી નહીં, અને એને બહુ તટસ્થ ભાવે જોઈને પોતે નિર્ગ્રંથ થયા છે. ગ્રંથિ વિનાના, એટલે કે અભિપ્રાય વિનાના. એમ કીધું કે તીર્થંકર પરમાત્માનું, સર્વજ્ઞ પુરુષનું સમયવર્તી મન હોય. દાદા કે અમારું અક્રમ વિજ્ઞાની હોવાથી અમારું મન અવસ્થાવર્તી થયું, ત્યારે આપણું મન કોઈ ઠેકાણું નથી. તો એ મનથી જુદા પડ્યા એ બહુ મોટી એચિવમેન્ટ થઈ છે, ઉપલબ્ધિ થઈ છે. તો હવે એ મન આપણે ભમાવે નહીં, મનના કયા પ્રમાણે આપણે ચાલીએ નહીં. અને દાદાએ કીધું તે પ્રમાણે એડજસ્ટ એવરીવેર રાખીએ. કે જરા વાદ ઉપર વિવાદ થયો, વાદ થયા વગર રહેતો નથી. કારણ કે અંદર બધો મસાલો પડેલો છે કે જે બોલાવ્યા વગર રહેતું નથી. એટલે બોલાવે જ, આપણી પાસે બોલાવે. અને કારણ કે અંદર આવું છે, મન બધું ઠાંસીને ભરાયેલું છે, તો મતભેદ પડ્યા વગર રહે નહીં. એટલે વાદ ઉપર વિવાદ, એટલે ત્યાં બધું કચકચ ને બધું થયા જ કરે. હવે ત્યાં જાગૃત થઈને એડજસ્ટ એવરીવેર રાખે. જેમને દ્રષ્ટિ નથી મળી, પણ જેમને દ્રષ્ટિ છે તે સમભાવે નિકાલનું ધોરણ રાખે. તો ધીમે ધીમે કરીને એમાંથી નીકળાય. અને દરેક જણ મનના કયા પ્રમાણે ચાલે છે. એટલે કોઈના એ અભિપ્રાયને તોડવો કે અભિપ્રાય વિરુદ્ધ થવું, એ વ્યક્તિના અભિપ્રાયથી, એટલે વ્યક્તિથી આપણે જુદા થવાની વાત આવે. દાદાએ કીધું અમારું મન કોઈનાથી એ જુદું પડે તે અમને પોસાય જ નહીં. અને આપણને એ મનથી અલગ રહેવા સિવાય, એટલે મનના કયા પ્રમાણે ચાલ્યા વગર રહેવાતું જ નથી. હવે આવી પરિસ્થિતિમાં વિચાર કરો તો કેવી રીતે પહેલાં પોતાની અંદર શાંતિ થાય, અને સાથે જ્યાં પણ રહેતા હોય, ઘર છે, સમાજ છે, સંઘ છે, કોઈ પણ, તો ત્યાં શાંતિ હોઈ શકે. એટલે આ રીતે દાદાએ કીધું કે આજની પરિસ્થિતિ કેવી છે કે 3 માણસો હોય ને 33 મતભેદ પડે. હસમુખ આનંદજી આવી ગયા છે, આપણે એમનો લાભ લઈએ. જય સચ્ચિદાનંદ હસમુખ આનંદજી. જય સચ્ચિદાનંદ. આજનો યુગ જ એવો છે કે 3 માણસો હોય અને 33 મતભેદ પડે. એટલે દાદા કહેતા હતા ને કે ભાઈ લાખ જ્ઞાનીઓ હોય
એનો એક મત હોય અને બે અજ્ઞાની હોય એના લાખો મત હોય. સમજાય ને? એટલે કે અત્યારે જુઓ તો ઠેર 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 બધી જગ્યાએ મતભેદ રહ્યા જ કરે છે. અને એનું મુખ્ય કારણ આપણે જોઈએ તો કે દાદાએ 2-3 મુખ્ય કારણ કીધા છે કે ડિફરન્સ ઓફ ઓપિનિયન, કે બધાના મત અલગ અલગ જગ્યાએ ઊભા છે, અલગ અલગ ડિગ્રી પર ઊભા છે, અને એના લીધે બધા એકબીજાના વ્યૂ પોઈન્ટ સમજી શકતા, બધાના અલગ અલગ વ્યૂ પોઈન્ટ હોવાને કારણે એકબીજાના વ્યૂ પોઈન્ટ સમજી શકતા નથી. જો પોતે સેન્ટરમાં હોય તો દરેકના વ્યૂ પોઈન્ટ એ સમજી શકે. એટલે દાદા ભગવાન કહેતા કે અમને આખા જીવન દરમિયાન કોઈની પણ સાથે મતભેદ પડ્યો નથી. એનું મુખ્ય કારણ બીજું શું હતું તો કે અમે છેલ્લે બહુ મતભેદ કરતા હતા, તો છેલ્લે અમે શું કર્યું તો કે અમારો મત જ કાઢી નાખ્યો. કે સમજે ને, એને પોતાના જીવન જીવવા માંડ્યા, એટલે પછી ક્યારે મત પડતો નતો. જય સચ્ચિદાનંદ. આવી વાત છે દાદા ભગવાનની. એમના ઘરની જ એક વાત બની હતી, એમ કે અમારા ઘરમાં ક્યારે મારું તારું થાય નહીં, પણ એક દિવસ થઈ ગયું તો પોતે તરત જાગૃત થઈને વાત ફેરવી નાખી અને હીરાબાને જીતાડી દીધા. પોતે હારીને બીજાને જીતાડી દીધા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય હસમુખાનજી, સચ્ચિદાનંદ. હા, we can start. ઓકે. પ્રાતઃ વિધિ.